દર્શક મિત્રો સૌને ભાઈબીજની ખૂબ શુભેચ્છા. ભાઈ બહેનનો પ્રેમ અતૂટ રહે, અપરંપાર રહે અને કોઈ ત્રીજું વ્યક્તિ તમારા ભાઈ બહેનની વચ્ચે ના આવે તેવી શુભેચ્છા સાથે આ ભાઈબીજના પાવન પર્વની આપણા નવા કાર્યક્રમની શરૂઆત કરવાની છે. સૌ પહેલાં આપ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. કાલનો દિવસ કેવો? કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, બારે રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે બારે રાશિ માટે કાલનો દિવસ, અને જે લોકોનો પણ જન્મદિવસ આવતીકાલે છે તે લોકો માટે શું કહી રહી છે ડિયર એન્જલ્સ ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીશું. સાથે તમારા દરેક મૂંઝવતા પ્રશ્નોનો સચોટ અને સટીક જવાબ આપીશું. સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ સાથે આજે એક સરસ મજાની રસપ્રદ મુદ્દા ઉપર વાત કરવાની છે, સૌને ગમશે દર્શક મિત્રો. તો પહેલાં તો વાત કરીશું આપણે પંચાંગથી, ત્યારબાદ દિન વિશેષ તરફ જઈશું. તો પહેલાં પંચાંગમાં આવતીકાલે શું છે તેની વિશે વિગતવાર જોઈએ. તારીખ 24/10/2025 ને આવતીકાલે વાર શુક્રવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2082, કાલે કારતક સુદ ત્રીજ રહેશે. કારતક માસની ત્રીજ. કાલે વૃશ્ચિક રાશિનો ચંદ્ર નનેય મૂળાક્ષર અનુરાધા નામનું નક્ષત્ર ચાલશે. નક્ષત્ર કાલે 7:52 પછી બદલાશે. જે યોગ છે સૌભાગ્ય નામનો યોગ ચાલશે, કરણ તૈતિલ નામનું ચાલશે. પંચક નથી, પણ હા ચંદ્ર વૃશ્ચિકમાં બેઠો છે માટે વિછુડો ચોક્કસથી બેસશે. સૂર્ય જે છે તે તુલા રાશિમાં છે, ચંદ્ર વૃશ્ચિક રાશિમાં. વહેલી સવારે 6:40 સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:07 છે. તમે જો તો 6 વાગે તો અત્યારે પૂરેપૂરું અંધારું થઈ જાય સાહેબ. કેવું છે, કડા છે ને સૂર્ય અને ચંદ્રની, એની પર આજે વાત કરવાની છે. 8:57 ચંદ્રોદય, ચંદ્રા 7:45 છે. અભિજીત મુહૂર્તની વાત કરીએ, આવતીકાલે 12 થી 12:46 અભિજીત મુહૂર્ત રહેશે. તો રાહુકાળ વહેલી સવારે 10:58 થી 12:24 રાહુકાળ રહેશે. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, કોઈ પણ નાના મોટા કામ કરવા માટે 100 વાર વિચારીને કરવું. ફરીવાર કાલે વિછુડો પણ છે ને રાહુકાળ પણ છે. રાહુકાળમાં મહેરબાની કરીને લાંબી મુસાફરી ના કરતા. એકંદરે કાલે દિવસ મધ્યમ રહેશે. એનું કારણ છે કાલે વિછુડો બેઠો છે માટે કોઈ સારા કામ નહીં થાય, તો કે તેનું ખાસ ધ્યાન રાખીશું. વિછુડામાં કોઈ પણ પ્રકારની નાની મોટી નવી મીટિંગ, સારા કામ, સારું ટોકન ના આપે એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે દિન વિશેષ શું કહી રહ્યું છે તેની ઉપર ચર્ચા કરીએ. કાલે વાર શુક્રવાર અને ત્રીજનો દિવસ છે. તો દિન વિશેષમાં કાલે એવું છે કે માં લક્ષ્મીજીની પૂજા કાલે સૌથી સારી રહે. કાલે શુક્રવારે ત્રીજના દિવસે અનુરાધા નક્ષત્રમાં માં લક્ષ્મીજીની પૂજા કરો. શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ કરો. મેં આના પહેલાં પણ કીધું હતું, ઇન્દ્ર ઉવાચમાં જે મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમ છે તેનો પાઠ કરવાથી ઘરમાં ધનલક્ષ્મીનું આગમન થાય છે. સાથે સંધ્યાકાળે ચોમુખી દીપક કરવાનું રાખો. તમારો જે પણ ઉમરો છે એ આસ્થાનું કેન્દ્ર છે, એની ઉપર વચ્ચોવચ્ચ ચોમુખી દીપક સંધ્યાકાળે કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. તો કાલે આટલું કરવાનું છે. દિવસ રાતના ચોઘડિયામાં શું છે? પ્રથમ ચોઘડિયું લાભ ચોઘડિયું છે જે 8:05 થી 9:30 કલાકનું છે. બીજું છે અમૃત ચોઘડિયું 9:30 થી 10:57 કલાક. ત્રીજું શુભ ચોઘડિયું 12:24 થી 1:50 કલાકનું છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે જે 9:15 થી 10:50 કલાકનું રહેશે. તો દર્શક મિત્રો ફરીવાર દિવસ રાતના ચોઘડિયાની તમને માહિતી આપું છું. 8:05 થી 9:30, 9:30 થી 10:57, 12:24 થી 1:50 વહેલી સવારે અને રાત્રે 9:15 થી 10:50. હવે કોઈક કામ આવીને ઊભું જ રહ્યું છે, કાલ કરવું પડે એમ છે, તો આ ચોઘડિયા જોઈને કરાય. બાકી કાલે વિછુડામાં કોઈ કામ ના કરો તો સારું, ખાસ ધ્યાન રાખવું. હવે આજનો રસપ્રદ મુદ્દાની પર વાત કરીએ. શું છે આજનો રસપ્રદ મુદ્દો અને શું કહી રહ્યું છે આજે આપણે વિશેષ આપણું જ્ઞાન? આજનો બહુ સરસ મુદ્દો છે. હમણાં 2 દિવસ થયા આપણે પેલું 12 રાશિનું રાશિ ભવિષ્ય મૂક્યું, અને બધા નવું વર્ષ આવે એટલે એક બધાને સ્વાભાવિક છે કે એક રુચિ હોય, એક એક્સાઇટેડ હોય કે ભાઈ શું છે, શું કહી રહ્યું છે આ વર્ષ. એટલે પહેલાં તો 12 રાશિના લોકોને આ વર્ષ ક્યાં ક્યાં કેવી અસર આપે છે, અને આ તે વાત કરીએ તો અમુક લોકો કે મહારાજ
દરેક લોકો પર કેવું હોય, શું હોય કે બધા પર સેમ હોય? દરેક લોકોને એના જે ચંદ્રના અંશ હોય ને, 12 રાશિ માટેના જે રાશિ ભવિષ્ય દરેક લોકોના જેના એના ચંદ્રના અંશ, જેમ કે કોઈકનો જન્મ વૃષભ રાશિમાં થયો પણ એ ચંદ્રનો અંશ 0 થી 30માં એનો માત્ર 5 અંશનો છે, તો એને જે વૃષભ રાશિમાં જે આપણે ફળ કથન કર્યું છે એની અસર 5% થાય, 20% થાય. પણ જેનો ચંદ્ર 10 થી 15% હોય તેનો આ 100% એને અસર થાય. જેનો 25 અંશ હોય તો એને ફરી એકવાર 20% અસર થાય. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે દરેક રાશિના લોકો માટે સેમ હોય, પણ તમારા જે પ્રમાણે ચંદ્રના અંશ બદલાયા છે એ ચંદ્રના અંશના આધારે તમારી એની દૈનિક અને વાર્ષિક ફળકથન નક્કી થતું હોય છે. તો દર્શક મિત્રો, આપણે આજે એક સરસ મજાનો બીજો પણ રસપ્રદ મુદ્દો લઈએ છીએ. અમુક લોકોને આપણે જ્યારે જ્યોતિષ ઉપર વાત કરીએ છીએ તો અમુક લોકો એવું કહે છે કે આ જ્યોતિષ એક મિથ છે, એટલે કે જ્યોતિષ તો કે આવું તો કોઈ હોતું હશે, આમ તો હોય કે આ માત્ર કિશન મહારાજ જ કરી શકે, આની પર ડિબેટ કિશન મહારાજ જ કરી શકે. એટલે કે જ્યોતિષ કે સાચું છે એના પુરાવા શું, જ્યોતિષ સત્ય છે એનું શું, કે આ તો કે બધું આ બનાવટી છે. તો દર્શક મિત્રો, જો કોઈ તમને આવું કહેતું હોય કે આ વસ્તુ બનાવટી છે તો એકવાર આપણી જોડે સંપર્ક કરાવો. ચોક્કસથી આપણે એને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવીશું અને એનું એક રીઝન પણ છે, આજે તમને લોકોને કહું છું. આપણા વેદોમાં છે ને, આ જ્યોતિષના વેદ છે ને એમાં ઋચાઓ છે, એમાં કેમ ભાગ કે પુરાણ ને એવું નથી, ઋચાઓ છે, વેદોની ઋચા હોય. એમાં રુદવવેગ અને અથર્વવેદ, એમાં 3 નંબરની જે ઋચા છે તે જ્યોતિષ અને નક્ષત્રો પર આધારિત છે. અને આજ સુધી આ વિજ્ઞાન પણ માને છે કે સૌથી જૂની પૃથ્વી પર જે ભાષા હોય તેમાંની એક સંસ્કૃત છે, અને વેદોમાં લખેલું દરેક વસ્તુ સત્ય છે. માટે જો વેદોમાં લખેલું છે એટલે જ્યોતિષ ક્યાંક ને ક્યાંક સંબંધ સીધો આપે છે સત્ય ઘટનાઓ સાથે, સત્ય વસ્તુઓ સાથે. બીજું કે આપણા ભારત વર્ષની એક બહુ કમનસીબી રહી છે કે આપણા ભારત વર્ષ ઉપર પહેલા મુગલોએ શાસન કર્યું, પછી બ્રિટિશરોએ શાસન કર્યું. અને તમે જોજો આ લોકોના એક પ્રોપોગેન્ડા, કોઈ પણ બીજા દેશ જ્યારે એના પોતાના લોકોને લઈને અહીંયા સ્થાપવા માંગતું હોય કે કરવા માંગતું હોય ને, તો પહેલાં તો જે તે જગ્યાનો ધર્મ હોય ને એને નષ્ટ કરે ને એના ધર્મને ઊંચો લાવે. તો આ આપણે જોયેલું જ છે, સત્ય હકીકત છે, બરાબર. અત્યારે પણ તમે જોવો છો કે ભાઈ દિવાળીના ફટાકડામાં પોલ્યુશન કેટલું થાય છે, લોકો કેટલું બોલે છે, એક મોટો પ્રોપોગેન્ડા છે. અરે સાહેબ, તમે રોજના કેમિકલ ફેક્ટરીના તો એક્યુઆઈ જુઓ, ત્યાંના એક્યુઆઈ જુઓ, અમારે એક દિવસનો એક્યુઆઈ ક્યાં તમને નડવાનો? એર ક્વોલિટી ઇન્ડેક્સ જેને કહેવાય એક્યુઆઈ, તો એ નિત્યક્રમ નથી, પણ દિવાળી આવે, આપણા તહેવાર આવે ત્યારે બધા સરસ મજાનું એમનું દિવ્ય જ્ઞાન આપવા બેસે છે. એટલે આપણા ધર્મ પર લોકો ક્યાંક ને ક્યાંક વર્ષોથી પ્રહાર કરતા આવ્યા છે. અને આપણી જે સંસ્કૃતિ હતી, આપણી જે વેદો, આપણા પુરાણો, આપણા ઉપનિષદો એને ક્યાંક ને ક્યાંક એવી રીતે ડિસ્ટ્રોય કરી દીધા, એવી રીતે એને એક ઉત્તર બાજુ એક દક્ષિણ બાજુ એવી રીતે એને ક્યાંક ને ક્યાંક લઈ ગયા કે જેમાં આપણા ધર્મનો વિનાશ થઈ ગયો. આપણા હિન્દુ ધર્મમાં આપણા એટલું સત્ય અને સટીક હતું બધું કે લોકો, વિશ્વના લોકો નૌકા વિહાર કરીને અહીંયા આવતા હતા. એનો એક સરસ મજાનો તમને ઉદાહરણ આપું. 21 માર્ચના દિવસે સૂર્ય બદલાય છે, એ સમગ્ર લોકોને ખબર છે. આપણા વૈદિક એસ્ટ્રોલોજી પ્રમાણે, એ લોકોની તો આપણે અલગ વસ્તુ છે. આપણા વૈદિક એસ્ટ્રોલોજીમાં 21મી માર્ચે સૂર્ય મેષ રાશિમાં આવે, અગ્નિ તત્વની શરૂઆત, સરસ મજાનો અગ્નિનો જે પ્રારંભ છે તે થાય. મેક્સિકોના પિરામિડમાં 21મી માર્ચે એ સમગ્ર પિરામિડમાં પ્રકાશ આપે છે. તો એ બધું ક્યાંથી આવ્યું જ્ઞાન? એ લોકો અહીંયા ભારત ભૂમિ પર આવતા હતા, ભારત વર્ષ પર આવતા હતા. આપણું જ્ઞાન, આપણી સંસ્કૃતિ, આપણા વેદો, અને એમાં પણ એક હતું જ્યોતિષનો આ એક ઋચા, એ શીખવા.
દર્શક મિત્રો, આપણી જે આ ઋચા છે તેમાં ગ્રહો નક્ષત્રો વિશે વાત કરી છે. સૂર્ય ચંદ્ર ઉપર ખાસ પ્રાધાન્ય આપ્યું છે આપણા યજુર્વેદમાં અને ઋગ્વેદમાં. અને તમે એટલા માટે જ જોજો, આપણા દરેક મોટા તહેવાર હોય ને એ પૂનમના દિવસે આવતા હોય, કાં તો સીધો સૂર્ય સાથે સંબંધ હોય. જેમ કે તમે જો હોળી ક્યારે આવે? પૂનમના દિવસે. દેવ દિવાળી પૂનમના દિવસે આવે. ત્રીજું આપણે બુદ્ધ પૂર્ણિમા પૂનમના દિવસે, શરદ પૂનમ પૂનમના દિવસે. દરેક મોટા તહેવારો તમે જોઈ લો, દરેક મોટા તહેવાર પૂનમ પર છે. મકર સંક્રાંતિ સૂર્યને આધારિત છે. સૂર્ય મકરમાં જાય, ઉત્તર દિશામાં એનું એ થાય. એટલે કે વર્ષોથી આપણે અને આપણા જે ઋષિ મુનિ છે, હું એ લોકોને વૈજ્ઞાનિક કહીશ, સુપર હાઇબ્રિડ ઇન્ટેલિજન્સ જે હતા એ આપણા ઋષિ મુનિ હતા. એનાથી મોટા વૈજ્ઞાનિક આજ સુધી થયા નથી. અત્યારે આ લોકો ક્વોન્ટમ કોમ્પ્યુટર શોધી રહ્યા છે. આપણી ઋચાઓમાં ક્વોન્ટમ મેકેનિક્સ અને ક્વોન્ટમ કોમ્પ્યુટર વિશેની વર્ણન છે સાહેબ. અત્યારે પેલું પારસમણીની શોધ કરી રહ્યા છે કે ભાઈ લાઈક મરકરીમાંથી ગોલ્ડ બને, એના પર આ લોકો શોધ કરી રહ્યા છે. પણ ફરીવાર નાગાર્જુને પારામાંથી સોનું બનાવવાની પ્રક્રિયા શોધી કાઢી હતી. પણ આપણી એક મોટી નબળાઈ, આપણે લોકો બહુ ભોળા છીએ અને આપણે કોઈ પેટન્ટ ના થઈ અને આપણા ઉપર લોકોએ પ્રહાર કર્યો અને આપણે માની પણ લીધું. આમ નહીં, આમ હશે, આમ નહીં, આમ. મને હજી બી ઘણા લોકો કે શિવજી ઉપર પાણી ચડાવવું. અરે ભાઈ, ક્યાં લખેલું છે? તો બતાવો મને કે શિવજી ઉપર. માં પાર્વતી સ્વયં પાર્થિવ શિવલિંગની પૂજા કરતા હતા. એટલે પણ આ પેલું ભ્રમિત કરીને આપણને આપણા ધર્મને આપણા સાથે કનેક્ટ નથી થવા દીધો. રસપ્રદ વિષય છે સાહેબ. આજે તમે સાંભળજો ને, લોકોને કહેજો, સાંભળીને કહેવાનું છે. આ માઉથ ટુ માઉથ પબ્લિસિટીમાં કામ કરશે. આપણે જો આપણા ધર્મને ટકાઈ રાખવો છે, આપણા હિન્દુ શાસ્ત્રને ટકાઈ રાખવું છે તો. અને એમાંનું જ એક અત્યારે સરસ મજાનું તમને કહું, આ કોઈને નહીં ખબર હોય. મેક્સિકોની અંદર કોલંબિયામાં બુગાસ્ફિયર કરીને એક વસ્તુ આવી, જે એક ગોળો હતો જે હવામાં તરતો હતો અને વીજ કરંટમાં લાગતા નીચે પડ્યો. અને એની એ હવામાં ફરતો જે ગોળો છે તેની પર સંસ્કૃત ભાષામાં વર્ણન છે. અને જે કહેવાય ક્વોન્ટમ મેકેનિક્સ, એટલે કે ઓપ્ટિકેબલ ફાઇબરથી એ કામ કરે છે. અને આજ સુધી વૈજ્ઞાનિકો નહીં શોધી શક્યા કે આ કેમનું થાય છે. એટલે આપણું ભારતનો ઇતિહાસ, ભારતની ઋચા, ભારતના વેદો એટલા સરસ અને એટલા સચોટ છે. ગ્રહ નક્ષત્ર કોઝમોસ રેસ ઉપર કામ કરે છે. ડીપ ક્વોન્ટમ મેકેનિક્સ પર તમારે સ્ટડી કરવી પડે એના માટે કે ભાઈ આ જ્યોતિષ શું છે. જ્યોતિષ છે ને રાજમહેલ જેવું છે. પણ અત્યારના એટલે આમાં માત્ર આનો પણ અમુક લોકોને પણ વાંક છે કે ભાઈ એને ભંગાર બનાવી દીધો છે. એ રાજમહેલને તોડીને ખબર નહીં શું કરી નાખ્યું છે લોકોએ. પણ એક વખત જો તમને કોઈ સચોટ સારો વ્યક્તિ મળે તો તમને છેક અંદર સુધી ડૂબકી મરાઈ શકે છે. એટલે જે બી લોકો કહેતા હોય તો એ લોકોને માત્ર એટલું કહેવાનું કે ભાઈ જ્યારે વેદોમાં આ વસ્તુનું વર્ણન હોય ને, એટલે વસ્તુ જીવનમાં ક્યારેક ખોટી ના હોય. કારણ કે વેદો એ સત્ય છે, એ વૈજ્ઞાનિકોએ પણ પ્રૂવ કરેલું છે અને આખી વિશ્વની વ્યક્તિઓ માને છે. સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, આ બધાને ક્યાંક ને ક્યાંક સીધો સ્તંભ છે. અને આ દરેક વસ્તુઓ ક્યાંક ને ક્યાંક આપણા પૃથ્વી ઉપર સૌ પહેલા આવેલી, સૌ પ્રથમ. અને એમાંથી ધીરે ધીરે બધા શીખતા ગયા. બીજી વસ્તુ એ કહું કે આ પૂનમનું મહત્વ અને સૂર્યનું મહત્વ કેમ હોય છે. તો આપણે જ્યારે સંસ્કૃતિ આપણી હતી ને ત્યારનું અત્યારનું નહીં જોવાનું. થોડુંક મગજને પાછળ લઈ જાઓ. આજથી 250 વર્ષ પૂર્ણ, 500 વર્ષ પૂર્ણ, 1000 વર્ષ પૂર્ણ. ત્યારે ઘરે બાથરૂમ નહોતા. લોકો તળાવમાં સ્નાન કરતા હતા, ગંગા કિનારે સ્નાન કરતા હતા, નદી કિનારે સ્નાન કરતા હતા. અને પૂનમના તહેવારોમાં એવું હોય કે આપણે જ્યારે પણ આપણી કોઈ પણ વૈદિક ક્રિયા કરીએ ત્યારે સ્નાન કરીને કરીએ છીએ. તો જ્યારે આપણે તળાવમાં સ્નાન કરીએ, નદી કિનારે કે સમુદ્ર કિનારે સ્નાન કરીએ છીએ, તો જે ચંદ્રના જે રેસ છે, જે ચંદ્રની તરંગો છે, સીધી આપણને, એટલા માટે જ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં ગયા હતા. ત્યારે ગ્રહ નક્ષત્ર અને ચંદ્રની આખી કળાકૃતિ અલગ હતી. એ સીધી આપણા શરીરને અસર કરે છે. અને આપણા શરીરના જે
એક પોઝિટિવ વાઇબ્રેશન. અત્યારના લોકોના એક શબ્દ ઓરા, કે જે તમારી આભાને છે ને બદલી શકે છે. તમારા કોઈ પણ પ્રકારના વિચારો, તમારા માનસિક પરિસ્થિતિ અને તમારી શારીરિક પરિસ્થિતિને પણ બદલાવાનું મહત્વ છે. માટે પૂનમના દિવસે તમે જો ચંદ્ર 16 કળાએ ખીલેલો હોય છે અને સૌથી હાઇબ્રિડ માઇન્ડ, એક્ટિવ માઇન્ડ હોય ને તો પૂનમના દિવસે હોય છે આપણું. એવી જ રીતે સૂર્ય જ્યારે અગ્નિ તત્વમાં પ્રવેશે અને જ્યારે આપણે હોળી આવતું હોય ત્યારે અગ્નિ તત્વની શોધ, એટલે ત્યારે નાહવાની આપણે કરીએ છીએ કે ભાઈ પાણી પર છંટકાવ. તો સૂર્યના તાપથી, પાણીના તાપથી શરીરને આપણે એક સ્વસ્થ અવસ્થામાં લઈ જઈએ છીએ. જ્યારે સૂર્ય મેષમાં આવે, આપણે ધાબા ઉપર એમને એમ પતંગ નથી ચગાવતા, એનો સૂર્યનો પ્રકાશ બને એટલો આપણા શરીર ઉપર આવે એટલા માટે સારો. માટે આપણા જ્યોતિષમાં, વેદોમાં અને આપણા ધાર્મિક વસ્તુઓમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહો, નક્ષત્રોનું મહત્વ વધારે છે. એનું એક બીજું ઉદાહરણ આપું કે અગસ્ત્યના ફૂલ વિશે તમે લોકોએ કદાચ સાંભળ્યું હશે. આ અગસ્ત્યનો ફૂલનું એક અત્યારે બી તમે જોઈ શકશો, જે લોકો ગામડામાં રહે છે, જે લોકો પરિચિત છે કૃષિથી અને ઔષધિઓથી, તો અગસ્ત્યનો તારો ત્યારે જ આવે કે જ્યારે નક્ષત્ર અગસ્ત્ય નક્ષત્ર ચાલતું હોય. એટલે કે કોન્સ્ટિટ્યુશનમાં નક્ષત્ર અગસ્ત્ય હોય ત્યારે જ આપણા પૃથ્વી પર અગસ્ત્યનો તારો જ્યારે આવે દક્ષિણ ધ્રુવાર્થમાં, ત્યારે એ અગસ્ત્યનું ફૂલ આવે છે. હવે આનાથી મોટું વૈજ્ઞાનિક શું આપી શકું કે આ ગ્રહ નક્ષત્રોનું પ્રમાણ. એટલે જે લોકો કહેતા હોય એક વખત એ લોકોને પ્રકાશ આપો, અને તમે લોકો દર્શક મિત્રો તમને એટલા જ આમ સરસ ઘૂઘરા જેવા કરું છું કે તમે સામે જવાબ આપી શકો. એટલા માટે ફરી એકવાર આજનો રસપ્રદ મુદ્દો હતો, બધાને કહેવાનું રાખજો, આપણી સંસ્કૃતિ આપણે જાળવવાની છે. આ વસ્તુ પર ખાસ ધ્યાન રાખીશું. સમય થઈ ગયો છે રાશિનો, ભાઈ આજે બહુ સમય લઈ લીધો. ચલો ફટાફટ હવે વાત કરીશું આપણે મેષ રાશિની. મેષ રાશિ, સંતાનનું સુખ સારું મળે, મિત્રોની સલાહ મળે, ધન પ્રાપ્તિમાં વધારો થશે, શત્રુઓની સંખ્યામાં વૃદ્ધિ થશે. નીલમ શુભ કલર, શુભાંક 8. વૃષભ રાશિને પૈસાનું મહત્વ સમજાય. ધીરે ધીરે કેટલા 20 100 થાય છે ખબર પડશે. બધું ગુલાબી દેખાય, સારું છે, પિંક પિંક બધું સરસ મજાનું, રાજા રાણી જેવી જિંદગી જીવાશે. તમારી વિવેક બુદ્ધિ કામમાં આવશે. ગોલ્ડ શુભ કલર, શુભાંક 4. મિથુન રાશિને કાર્યક્ષેત્રમાં મુશ્કેલી ના વધે તેનું ધ્યાન રાખીશું. ખરાબ ટેવો સુધારવાની રાખીશું. જટિલ કાર્યનો પણ સાચો ઉકેલ મળે તે માટે આપણે પ્રયાસ કરીશું. વ્યવસાયિક ગોપનીયતા બનાવી રાખજો. જાંબલી શુભ કલર, શુભાંક 6. કર્ક રાશિની વાત કરીશું. ભાઈ બહેન તરફથી લાભ મળશે. ભાઈ ચોક્કસથી દિવસ સારો કાલે. ઓફિસના કામ વહેલી તકે પતશે, ઝડપી થશે, મદદ મળી રહે. જમીન મકાનથી સારા એવા લાભ તમે જોઈ શકો છો. અને ચીકણી શુભ કલર, શુભાંક 1 છે. વાત કરીએ સિંહ રાશિવાળાને, દિવસ આખો વ્યસ્તતામાં જોવાય છે. સિંહ રાશિ, દિવસ આખો વ્યસ્તતામાં જોવાશે. નવા સંબંધો બંધાશે. નાનકડી કોઈક કડવાશ માફ કરજો, કોઈક બોલ્યું હોય તો જવા દો, ભલું થાય. અને નાની મોટી ખરીદી થશે. નવા ચોક્કસથી કોઈ વસ્તુ ખરીદવાના યોગ છે. મરૂન શુભ કલર, શુભાંક 5. કન્યા રાશિને નોકરી ધંધામાં દિવસ સારો, આનંદમય છે. નોકરી બાબતે સારી વાત આવે. કાર્યમાં વ્યસ્તતા વધી શકે. કુટુંબના લોકોને સમય નહીં આપી શકાય. કામ વધતું રહેશે. લવંડર શુભ કલર, શુભાંક 1. દર્શક મિત્રો સોરી, આજે ફોન કોલ નહીં લઈ શકીએ. આપણે પેલો ટોપિક ઉપર સમય વધારે જતો રહ્યો. આવતીકાલે તમને જોડીશું. અત્યારે બીજી રાશિની વાત કરીએ. તુલા રાશિ, તમારા વખાણ થાય. નોકરી ધંધામાં દિવસ સારો જાય, આનંદમય જાય. નોકરીની બાબતે સારી વસ્તુ મળી શકે. કાર્યમાં વ્યસ્ત રહી શકો. કુટુંબના લોકોને સમય નહીં અપાય. લવંડર શુભ કલર, શુભાંક 1 રહેશે. વૃશ્ચિક રાશિ, નિર્ણય લેતા પહેલાં વિચારજો. વૃશ્ચિક રાશિ જે તે લો ને સમજી વિચારીને કરજો કામ. ધાર્મિક કાર્ય થશે. સારા કાર્યો તમારા હાથે લખાયેલા છે, કાલે કરજો કોઈક સારું કામ. બુદ્ધિ અને તર્કથી વેપારમાં સફળતા મળી શકે છે. સંતાનથી લાભ થાય. સંતાન ઉપર ગર્વ અનુભવાય. સંતાન ઉપર પ્રસન્નતા અનુભવાય. રાતો શુભ કલર, શુભાંક 8. ધનરાશિની વાત કરીશું. નિરાંતનો અનુભવ થાય. ફસાયેલા નાણાં પાછા આવે. પ્રવાસના યોગ સરસ છે, સારા છે. સ્વાસ્થ્ય સાચવવું પડે, સંભાળવું પડે. સોનેરી શુભ કલર, શુભાંક 4. મકર રાશિને નવી આશા ઉમંગ સાથે આ નવો દિવસ તમારા માટે કાલે ક્યાંક ને ક્યાંક લાભદાયી રહેશે. ઉધાર આપવું કે લેવું નહીં. જો ઉધાર આપશો કે લેશો તો આવું 2 ગણું થશે. મહેરબાની કંઈ કોઈ પૈસા આપવા લેવા નહીં. દિવસ સારો છે, આનંદમય જતો છે. કુટુંબના સભ્યો સાથે વિશેષ ધ્યાન આપવું.
તમારા કુટુંબના લોકોને તમારી જરૂર છે. કુટુંબના સભ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો. પૈસા તો જિંદગીભર કમાવાના જ છે. સમય બીજાને આપવાનું રાખો. ચોકલેટી શુભ કલર શુભાંક 8. કુંભ રાશિ યોજનાઓ ફળશે, યોજનાઓ સફળ થશે. સાથે સરકારી કામોમાં પણ મોટા મોટા કામ થતા જોવાય છે. મનમાં આનંદ, ઉત્સાહ અને ઉમંગ સાથે નવું વર્ષ પૂર્ણ થશે. આરોગ્ય સારું રહેશે. કોફી શુભ કલર શુભાંક 7. મીન રાશિને નવી વસ્તુઓ શીખવા મળે, નવી જગ્યાએ રુચિઓ વધશે. સાથે જમીન મકાનના યોગ સારા પ્રબળ બનશે. જે લોકોને નાનું ઘર મકાન કાં તો લેવાતું નથી, વેચાતું નથી, વસ્તુ સારી આગળ વધી શકે છે. પરિવાર સાથે દિવસ બહુ સારો છે. નોકરી ધંધા પર ધ્યાન આપીને કામ કરજો. રાતો શુભ કલર શુભાંક 9 રહેશે. દર્શક મિત્રો, વાત કરીએ આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. જેનો પણ કાલે જન્મદિવસ છે, શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ અને કેવો છે એમનો કાલનો જન્મદિવસ, આપણે વાત કરીશું. સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. સુંદર મજાનું એક ટેરોટ કાઢીએ. ભગવાન માં તમને ચોક્કસથી આશીર્વાદ આપે. પહેલા નંબરનું કાર્ડ જે કહેવાય ધ ફૂલ એક ટેરોટ નીકળ્યું છે. કાલે જેનો પણ જન્મદિવસ છે, શું કહી રહી છે આપણી આ ડિયર એન્જલ્સ, તો લખેલું છે નીચે કે ભાઈ નવા બિગિનિંગ, નવી પોસિબિલિટી, ઇનોસન્સ, સાથે ટ્રસ્ટ ઇન લાઈફ અને બી અ ફેથ પર્સન અને ઓપોર્ચ્યુનિટી આવશે. એક તો નવું બિગિનિંગ, નવી વસ્તુઓની શરૂઆત, નવી નોકરી, નવો વેપાર ધંધો, નવી જગ્યાએ કોઈ નવા સંબંધો, કોઈ પણ ટૂંકમાં નવી વસ્તુઓ થશે. બીજું, તમારા પર વિશ્વાસ રાખશો તો તમને આ જિંદગી બહુ સારી ગમવા લાગશે. મેઇન છે તમારા આત્માને પારખવાનું રાખો, તમારી પર વિશ્વાસ રાખો અને ઈશ્વરીય કૃપા તમારી આ વર્ષે વરસશે. સાથે નવી તકો આવે તો એને ઉપાડવાનું રાખજો. શું કરવાથી આખું વરસ લાભ થાય. જેનો પણ કાલે જન્મદિવસ છે, દર શુક્રવારે મા લક્ષ્મીજીને કમળ ફૂલ ચડાવવાનું રાખે. મા લક્ષ્મીજીને કમળનું ફૂલ ચડાવવાથી વરસ સારું અને સરસ થશે. તો મિત્રો, આજે આપણે સરસ મજાની વાત કરી. ખાસ ટોપિક ઉપર આપણે ભલે સમય ગયો પણ રસપ્રદ વાત હતી. આશા રાખું છું તમને આપણો આજનો કાર્યક્રમ ગમ્યો હશે. આવતીકાલે ફરીવાર આપણે આ જ સમયે મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝ એટલે મનની વાત મંતવ્ય રૂપે સચોટ અને સટીક સમાચાર તમારી ટીવી સ્ક્રીન પર. એટલે મંતવ્ય ન્યૂઝ જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલે ફરી મળીએ છીએ. સૌને હર હર મહાદેવ.